તો આજે મારા ઘરે પાસ્તા બની રહ્યા છે, તો મારી વાઈફ તમને રેસીપી બતાવશે કે કઈ રીતે બનાવવાના હોય પાસ્તા. તો તમે આપણે હવે એના જોડે વાત કરીશું. રાજલ શું બનાવવા? પાસ્તા. કઈ રીતે? નાખી દેવાનું થોડું મીઠું, 1 ચમચી તેલ નાખી દેવાનું એટલે પાસ્તા ચોટે નહીં. 1 ચમચી જેવું તેલ નાખવાનું. પાસ્તા એકબીજાને ચોટે નહીં એટલે 1 ચમચી જેવું. પણ ખરાબ નહીં થઈ જાય ખાવામાં? ના. સરસ લાગશે ને? હવે રાઈ ફૂટી ગઈ છે, આપણે એમાં જીરું એડ કરીશું. ત્યારબાદ કેપ્સિકમ, લીલા મરચા, ડુંગળી, ટામેટા, આ સારી રીતે ચડી જાય થોડી વાર 4-5 મિનિટ આને ચડવવાનું છે. થોડી એવી હળદર એડ કરીશું અંદર, 1 ચમચી. 1 ચમચી લાલ કશ્મીરી મરચું, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, પાસ્તા બોઇલ કરીને રાખ્યા છે. પાસ્તા આપણે પહેલેથી જ બોઇલ કરીને રાખ્યા છે. રેડી થઈ ગયું છે. હવે આપણે એમાં પાસ્તા એડ કરીશું. અંદર પાસ્તા મસાલો એડ કરીશું. થોડો એવો ટામેટો કેચઅપ એડ કરીશું અંદર. પાસ્તા હવે બનીને રેડી થઈ ગયા છે, તો હવે આપણે ટેસ્ટ કરીશું કે પાસ્તા કેવા બનાવ્યા છે. તો આપણે જોઈએ હવે કે પાસ્તા કેવા બન્યા છે. કમ્પ્લીટ બન્યા છે પાસ્તા, મસ્ત, મજા.